યજમાનો હવે વક્તા મહોદય શ્રીનું પૂજન કરી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની. કથાનો શુભારંભ કરતા પહેલા 5 મિનિટ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ધારી તાલીની સાથે જોરથી 5 મિનિટ જયમીશભાઈ ધૂન બોલાવશે. ત્યારબાદ કથાનો શુભારંભ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ જય હો સ્વામિનારાયણ 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 શ્રીમદ ધર્મશાસ્ત્ર સત્સંગી જીવન અંતર્ગત પ્રથમ પ્રકરણની અંદર રહેલા શ્રી ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની પૂર્વ ભૂમિકાની કથા જગન્નાથપુરીમાં ઇન્દ્રદ્યુમન સરોવરના કિનારે સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને સંભળાવી રહ્યા છે. રાજન, અક્ષરધામના અધિપતિ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માજીએ પોતાના 50 વર્ષ અને 1.5 પહર સુધી જ્યારે પ્રાર્થના કરી છે, વિરાટ નારાયણે એ પ્રાર્થનાને સાંભળી અને સ્વામિનારાયણ ભગવાને અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે ભરતખંડમાં મારે પ્રગટ થવું છે. બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ દેવને ભગવાને નિમિત્ત બનાવ્યા છે. દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો. દુર્વાસા મુનિ પોતાના સ્થળે ગયા છે. નરનારાયણ ભગવાને ધર્મદેવ, ભક્તિ માતા, તમામ ઋષિ મહર્ષિઓને વાત કરી છે કે જે શ્રાપ થયો છે મારી ઈચ્છાથી થયો છે. હવે તમને યોગ્ય લાગે ત્યાં જન્મને ધારણ કરો. હું પણ પ્રગટ થઈ અને તમને અસુરો થકી રક્ષા કરીશ. હા બાજુ અસુરો પણ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી અનેક પ્રકારના કુકર્મો અને પાપો કરવા લાગ્યા છે. રાજાઓ પ્રજાને દુઃખ દે છે. ગુરુઓના રૂપમાં રહેલા અસુરો લોકોને અવળા ઉપદેશો આપે છે. આવા પાપોને કારણે પૃથ્વી ઉપર વારંવાર ધરતીકંપ થવા લાગ્યા છે. વરસાદ વિના દુકાળ પડવા લાગ્યા છે. વરસાદ વરસે તો મુશળધાર વરસે તો લીલો દુકાળ પડે છે. ધર્મદેવે વિચાર કર્યો, કોના થકી મારે જન્મને ધારણ કરવો. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે અસ્તિ કૌશલ દેશેષુ પૂર્વમિટ્ટાર સંજ્ઞકમ સર્વયા ઉત્તરે તીરે ચાતુર્વર્ણ જનાવૃતમ. ઉત્તર કૌશલ દેશમાં સરયુ નદીના કિનારે ઇટ્ટાર નામનું નગર હતું.
એ નગરની અંદર ચારે વર્ણના માણસો પોત પોતાના ધર્મમાં રહી શાંતિથી ભગવાનની ભક્તિ કરતા હતા. આ ઇટાર ગામની અંદર બ્રાહ્મણ જ્ઞાતિમાં લક્ષ્મણ શર્માના પુત્ર બંશીધર, એમના દીકરાનું નામ છે વેદમાન. વેદમાનને ત્યાં એક દીકરાનો જન્મ થયો, એનું નામ રાખવામાં આવ્યું છે કન્હીરામ, અને એમને ત્યાં બાલ શર્માનો જન્મ થયો છે. બાલ શર્મા વેદ શાસ્ત્રમાં પારંગત હતા. એમના પત્નીનું નામ હતું ભાગ્યવતી. એ પોતે પતિવ્રતા નારી હતા. સારનો વિવેક ધરાવતા હતા. ધર્મદેવે વિચાર કર્યો કે આ દાંપત્ય એટલું બધું પવિત્ર જીવન જીવી રહ્યા છે, ખરેખર આમના થકી મારે જન્મને ધારણ કરવો. સંવંત 1896 કારતક સુધી એકાદશીના દિવસે બરાબર મધ્યાહન સમયે ધર્મદેવનો જન્મ થયો છે. અને જ્યારે ધર્મદેવનો જન્મ થયો છે, નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આકાશની અંદર દેવતાઓ આવ્યા છે, નંદન વનમાંથી પુષ્પો લાવી અને આજ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા છે. ધર્મ જન્મ જાણી ત્રણ લોક રે આવ્યા થયા વિબુધ સાધુ અશોક રે. ધર્મ જન્મ જાણી ત્રણ લોક રે થયા વિબુધ સાધુ અશોક રે. ધર્મ જન્મ જાણી ત્રણ લોક રે થયા વિબુધ સાધુ અશોક રે. ધર્મ જન્મ જાણી ત્રણે થયા વિબુધ સાધુ અશોક. જ્યારે ધર્મદેવનો જન્મ થયો છે ત્યારે આકાશ એકદમ નિર્મલ બન્યું છે. ઋષિ મુનિઓના અંતઃકરણ શાંત થયા છે. આજ આકાશમાં ગાંધર્વો ગાન કરવા લાગ્યા છે. આકાશની અંદર દેવતાઓ ગાંધર્વો અનેક પ્રકારના વાજિંત્રો લાવી અને વાજિંત્રો વગાડી રહ્યા છે. આજે ત્રિલોકીમાં આનંદ વ્યાપી ગયો છે. ધર્મ જાણી જન્મ જાણી અને મોટા મોટા દેવો દર્શને આવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત એનું વર્ણન કર્યું છે કે એ સમયે કોણ કોણ દર્શને આવ્યું છે. આરા બ્રહ્માણે તિયા બ્રહ્માણી રે આરા શિવને ગિરજા રાણી રે. આવ્યા બ્રહ્માને ત્યાં બ્રહ્માણી રે આવ્યા શિવને ગિરજા રાણી રે. ગાયું શારદા છે સત્યગાન રે તાંડવ નૃત્ય તોડે શિવ તાન રે. ઓ ગાયે શારદા શ્રેષ્ઠ જ્ઞાન રે તાંડવ નૃત્ય તોડે શિવ તાન રે. આવ્યા બ્રહ્માને ત્યાં બ્રહ્માણી રે આવ્યા શિવને ગિરજા રાણી રે. હે આવ્યા બ્રહ્માને તિયા બ્રહ્માણી રે આવ્યા શિવને ગિરજા રાણી રે. બાલ શર્માજીએ સ્નાન કરી જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે. બ્રાહ્મણોને દાન આપ્યા છે. ગાય હાથી બાળક દેવતાની સમાન અતિ સુંદર હોવાને કારણે એનું નામ દેશ શર્મા પાડવામાં આવ્યું છે. ધીમે ધીમે દેવ શર્મા મોટા થયા. 8 વર્ષની ઉંમર થઈ છે ત્યારે યજ્ઞોપવિત આપવામાં આવે છે. ધર્મમાં રુચિ હોવાને કારણે
એમનું નામ ધર્મ રાખવામાં આવ્યું છે. ધર્મદેવને વેદનો અભ્યાસ કરવા માટે ગુરુની પાસે મોકલ્યા છે. દેખો, શાસ્ત્રો એમ કહે છે કે જે માણસ ભણેલો નથી એ દેખતો હોવા છતાં અંધ છે. માટે મા બાપને ખાસ ટકોર કરીને કહું છું કે તમારા દીકરા અને દીકરીઓને ખાસ ભણાવજો. પેટે પાટા બાંધી થોડાક વ્યસનોમાંથી બહાર આવી સારી સ્કૂલની અંદર ખાસ દીકરા દીકરીઓને ભણાવજો. 12 વર્ષ સુધી ધર્મદેવે વિદ્યા અભ્યાસ કરી પોતાના ઘરે આવ્યા છે. હવે આ બાજુ ભક્તિ માતાએ વિચાર કર્યો કે મારે જન્મ ધારણ કરવો છે, પણ ક્યાં ધારણ કરવો? સુંદર દેશ સરવારમાં નદી મનોરમા નામ છે. મખોડા તીર્થ ત્યાં થકી ઉત્તરે છપૈયા ગામ છે. મખોડા તીર્થ બાજુમાં સુંદર મજાનું છપૈયા નામનું ગામ છે. ત્યાં કૃષ્ણ શર્મા અને ભવાની નામે દંપતી નિવાસ કરીને રહેતા હતા. શીલવાન હતા, સંતોષી હતા, શુદ્ધ હૃદયવાળા હતા, નીતિવાન હતા. અને ભાઈ, ભક્તિ ત્યાં જ પ્રગટ થાય ને. સમય જતા 1798 કારતક સુદ પૂનમના દિવસે બરાબર ચંદ્રોદય સમયે કૃષ્ણ શર્મા અને ભવાની થકી ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું છે. વિધિ પ્રમાણે જાતકર્મ સંસ્કાર કરાવ્યા, નામ બાળા રાખવામાં આવ્યું છે. પણ આ દીકરી જ્યારથી જન્મ થયો, મોટી થઈ, સમજણી થઈ, ત્યારથી ભગવાનની મૂર્તિની સાથે રેમા કરે, થાળ ધરાવે, ભગવાનની ભક્તિ કરે. નામ બાળા રાખવામાં આવ્યો હતો, પણ છપૈયામાં તમામ માણસોએ જ્યારે દીકરીની અંદર આવા સંસ્કારો જોયા ને ભગવાનની ભક્તિ જોઈ, એટલે ત્યારથી દીકરીનું નામ ભક્તિ રાખવામાં આવ્યું છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન તત જન્મ દિન તસ્ય વિપ્રસ્ય ગ્રહ મનવમ વિવૃદ્ધ ધન ધાન્યાદિ સંપદ આસિદ નિરામયમ. જ્યારથી ભક્તિ માતાનું પ્રાગટ્ય થયો ત્યારથી સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં એમ લખે છે કે છપૈયા એ છપૈયા નહીં, પણ લક્ષ્મીને રમવાનું ક્રીડાંગણ બની ગયું. દિવસે દિવસે કૃષ્ણ શર્માને ત્યાં સમૃદ્ધિ વૃદ્ધિ પામવા લાગી છે. જ્યારે ધર્મદેવનો જન્મ થયો છે ને ત્યારે સતાનંદ સ્વામી આ શ્લોક નથી લખ્યા. જ્યારે ભક્તિ માતાનો જન્મ થયો અને પછી જે સતાનંદ સ્વામીની કલમ વળાંક લે છે, આજે ભક્તિ માતાના માત પિતાને એટલો બધો આનંદ થયો કે મારે ત્યાં દીકરી નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી જન્મ ધારણ કર્યો છે. દેખો, આજે તમે સમાજમાં જોઈ શકો છો, આજે મા બાપને ત્યાં દીકરાનો જન્મ થાય છે તો બધાયને આનંદ થાય છે, અને જ્યારે દીકરીનો જન્મ થાય છે ને ત્યારે માણસો મોઢું બગાડે છે. આજે પણ આ વાત મારા સમજવામાં આવતી નથી કે કેમ બાળકનો જન્મ થાય અને કુટુંબમાં આનંદ થાય છે, અને જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે માણસો મોઢું બગાડે છે. આજ માણસના મગજમાં એવું ભરાઈ ગયું છે, એવી એક માન્યતા અપનાવી લીધી છે કે દીકરો હોય તો આપણે જ્યારે ઉંમર લાયક થઈ ત્યારે આપણા હાથ દબાવે, પગ દબાવે, માથું દબાવે, તો ભગવાનની દયા હોય તો હાથ પગ દબાવે, નહીતર ગળું તો અવશ્ય દબાવે.
દીકરાનો જન્મ થાય તો માણસો સાકર અને પેંડા વેચે છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે દીકરો આપે તોય ભલે અને દીકરી જન્મ લે તોય ભલે, બંનેને તમે સરખા સમજો. તમે એવું કેમ માની લીધું છે કે દીકરો હોય એ જ સેવા કરે અને દીકરી સેવા ન કરે? નહીતર તમે જોઈજો, દીકરા કરતા પણ દીકરીને મા બાપ પ્રત્યે વધારે પ્રેમ અને લાગણી હોય છે. તમારા ઘરે દીકરો અને દીકરી બંને ઘરે તમે જ્યારે બપોરના સમયે કામ કરીને આવો, એ સોફા ઉપર તમારો દીકરો અને દીકરી બંને બેઠા હોય, તમે જ્યારે ઘરમાં પ્રવેશ કરશો ને તો તરત જ પેલી દીકરી ઊભી થઈ અને કહે છે કે બાપુજી તમે બહારથી આવ્યા, થાકી ગયા હશો, તરસ લાગી હશે, લ્યો પાણી. તરત પાણીનો ગ્લાસ ભરી અને પોતાના પિતાજીને આપશે. તરત દીકરી પૂછશે કે બાપુજી તમને ભૂખ લાગી હશે, લ્યો તમે જમી લો. ઓલો લેંઘો તો એમને એમ બેઠો હોય અને પાછી ચાવીની ઉતાવળ કરતો હોય. આજથી 200 વર્ષ પહેલા દરબારો અને કાઠીઓમાં એવો ખ્યાલ નહીં. એમને ઈચ્છા હોય બાળકની, એક દીકરીનો જન્મ થાય, બીજી દીકરીનો જન્મ થાય, દીકરાની ઈચ્છા હોય અને જ્યારે ત્રીજી પણ દીકરી જ્યારે જન્મે ને તો આજથી 200 વર્ષ પહેલા એ દરબારો નાની એવી દીકરી એના પગ ઝાલે એક ડોલની અંદર દૂધ ભરે અને એ દૂધની અંદર ઓલું મોઢું ઉડાડી દે. થોડીક વાર થાય અને ઓલી છોકરી મરી જાય. માણસો એમ કહેતા કે દૂધ પીતી કરી. એમ એ તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા, મહા મહેનતે સતી થવાનો અને દૂધ પીતી કરવાનો રિવાજ હતો એ બંધ કર્યો. પણ સમય જતા અમે ભ્રૂણ હત્યા શરૂ થઈ. દેખો તો ખરા, એ તો સારું હતું કે દીકરી માતાના ઉદર થકી બહાર આવી અને જગતને જોઈ તો શકતી હતી. આજ વિજ્ઞાન સાયન્સ એટલું આગળ વધ્યું છે કે માતાના ઉદરની અંદર દીકરો છે કે દીકરી છે એ જાણી શકે છે. આજ માણસો માતાના ઉદરની અંદર ગર્ભની કાપી નાખે છે. વિચાર તો કરો, એ કેટલું મોટું પાપ કહેવાય. એ ક્યારેક તમે વિડીયો તો જોઈજો. એ જ્યારે શસ્ત્ર ક્રિયાથી બાળક અંદર હોય ને જ્યારે કાપવામાં આવે ત્યારે કેટલી વેદના થતી હશે, કટકે કટકા કરી નાખે. બની શકે તો સમાજના વડીલોએ ભેગા થઈ આવું કોઈ પણ પગલું ભરવા તૈયાર થયા હોય તો એને સમજાવવા જોઈએ. ભક્તિ દેવી ભગવાનની મૂર્તિની સાથે રમે, વસ્ત્રો પહેરાવે, એટલી બધી ભગવાનના સ્વરૂપમાં તલ્લીન બની જાય. સુરત મુનિ કહે છે કે રાજન, સમય જતા ભક્તિ દેવી ઉંમર લાયક થયા, પણ જ્યારે સગાઈ કરો ત્યારે 4 પાસા બરાબર તપાસ કરી અને પછી તમારી દીકરીની સગાઈ કરજો. આજ માણસ સંપત્તિ જોઈ દીકરાની અંદર એક પણ સદગુણ ન હોય અને પોતાની દીકરીની સગાઈ એની સાથે કરતા હોય છે ને જિંદગી ભર પછી એને રડવાનું રહેતું હોય છે. કદાચ સંપત્તિ ઓછી હશે તો જિંદગી નિભાવી શકાય છે, પણ સંસ્કાર વિહોણું જીવન જીવવું આજ માણસો મોતને પસંદ કરે છે. પેપર અને ટીવીના માધ્યમથી તમે જોઈ શકતા હશો, ઘણી બહેનો પોતાના હાથે કેરોસીન સાટી અને દીવાસળી ચાંપી દે. આપણો આંગળો આમ જરાક દાઝી ગયો હોય તો રાડ ફાટી જાય છે. ઘણા બહેનો
દવા પી અને પોતે મોતને પસંદ કરે છે. કેમ આવું બને છે? યાદ રાખજો, દીકરી સાસરિયામાં ગયા પછી દુખી થાય એ મા બાપ કોઈ દિવસ સુખી ન થાય. એટલા માટે ખાસ જ્યારે દીકરીની સગાઈ કરો ને ત્યારે એની અંદર આ ચાર પાસાનો બરાબર તપાસ કરજો. પહેલી જ વાત કરી કે એની અંદર સંસ્કાર છે કે નહીં. બીજું, એનું ચારિત્ર્ય કેવું છે. ત્રીજી વાત, એની અંદર કોઈ પણ પ્રકારનું વ્યસન નથી ને. એનો સ્વભાવ કેવો છે, એનો સંયમ કેવો છે, સદાચારી તો છે ને. ધર્મદેવની સાથે ભક્તિ માતાની સગાઈ કરી છે. સમય જતા ઈટારથી જાન લઈ અને છપૈયા આવ્યા છે. કૃષ્ણ શર્માએ ધામધૂમથી સ્વાગત કર્યું છે. સુંદર મજાના ઉતારા આપવામાં આવ્યા છે. સમય જતા વર અને વધુને માંડવામાં હાજર કરવામાં આવ્યા છે. અને એ માંડવામાં 4 ફેરા શરૂ થયા છે. આજ ધર્મદેવ અને ભક્તિ માતા એક પછી એક મંગલિયા વર્તાઈ રહ્યા છે. અને મંગલિયાની અંદર જે દાન આપવામાં આવતા હોય છે એ દાન આપવામાં આવ્યા છે. અને ચોથો ફેરા વખતે કહેવાય છે કે પત્ની આગળ હોય છે. આ રીતે ધર્મદેવની સાથે ભક્તિ માતાના લગ્ન થયા છે. કૃષ્ણ શર્માને એમ થયું કે હવે જાન વધારે સમય રોકાય તો સારું. અને એમાંય જ્યારે દીકરીને વડાવવાનો સમય આવ્યો છે ને, ખરેખર ગમે તેટલો મરદ છાતીનો પુરુષ હોય, એક્સિડન્ટ થયું હોય ને એની અંદર આખી બોડી ચૂથાઈ ગઈ હોય, છતાં જે પુરુષની આંખમાં આંસુ ન આવ્યો હોય, પણ એ જ મરદ પુરુષ જ્યારે દીકરીને વિદાય આપતો હોય ને ત્યારે હજારો માણસોની વચ્ચે એ પુરુષ ધ્રુસકે ને ધ્રુસકે રડતો હોય છે. ખરેખર એ તો જેને દીકરીને વિદાય આપી હોય એ બાપનું દિલ જાણતું હોય છે. રામાયણની અંદર કથા આવે છે કે જનક છે એ વિદેય કહેવાતો આખી મિથિલા નગરી આમ ભડકે ભરતી હોય અને જનકને કહેવામાં આવે કે જનક તમારી નગરી સળગી રહી છે. ત્યારે જનકે એમ બોલે કે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહતી કિંચન. આ મિથિલા નગરીમાં મારું કાંઈ બળતું નથી. આવો વિદેહી જનક, આવો જ્ઞાની પુરુષ. પણ રામાયણ એમ કહે છે કે જ્યારે સીતાજીને વિદાય આપવાનો સમય થયો છે ને એ સીતાજી જ્યારે પિતાજીની પાસે આવે, પગે પડે અને આશીર્વાદ માગે છે ને ત્યારે એ જનક ધ્રુસકે ને ધ્રુસકે રેડ્યા છે. દીકરી એ બાપનું દિલ કહેવામાં આવે છે. એ દીકરી સાસરિયામાં ગયા પછી કોઈ એના બાપની આગળ આવીને વાત કરે કે તમારી દીકરી તો ખરેખર ગામમાં જઈ અને એવી સુવાસ પ્રસરાવી દીધી, એવી સદગુણી છે કે ગામમાં તમારા દીકરીના સૌ કોઈ વખાણ કરે છે. આવા સારા સમાચાર મા બાપને જ્યારે મળે ને ત્યારે બાપને જાણે 500 ગ્રામ લોહી નો વધી ગયો એટલો બધો આનંદ થતો હોય છે. એટલા માટે એક કવિ અદ્ભુત લખ્યું છે કે
કાળજા કેરો કટકો મારા હાથથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારા હાથથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારા હાથથી છૂટી ગયો મમતાનું વે જેમ વેણું મમતાનું વે જેમ વેણું વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો બાંધતી નૈયા બોડલો એનો મરને છૂટી ગયો બાંધતી નૈયા બોડલો એનો મરને છૂટી ગયો રાહુ બનીને ઘૂંઘટો મારા રાહુ બનીને ઘૂંઘટો મારા ચાંદને ગળી ગયો કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો ટકતો નહીં ધરતી ઉપર પગ એ થંભી ગયો ટકતો નહીં પગ ધરતી ઉપર પગ એ થંભી ગયો ડુંગરા જેવડો ઉંબરો લાગ્યો ડુંગરા જેવડો ઉંબરો લાગ્યો માંડીએ ઓળંગ્યો કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો ઘણા દિવસ સુધી જાનને રોકવામાં આવી છે બાલ શર્માજી કૃષ્ણ શર્માજીની પાસે જઈને કહે છે કે હવે રજા આપો ઘણા દિવસથી અમે અહીંયા આવ્યા છીએ કૃષ્ણ શર્મા બોલ્યા કે બાલ શર્માજી અમારાથી તમારા સ્વાગતમાં કાંઈ ખામી રહી હોય તો અમને માફ કરજો અમે અમારી શક્તિ પ્રમાણે તમારું સ્વાગત તો કર્યું છે છતાં પણ પૂરતી સગવડતા અમે આપી ન શક્યા હોય અને કદાચ આ મારી દીકરી છે એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ દેખાય તો એ દીકરીની ભૂલ નહીં પણ અમારી ભૂલ જાણી અને દીકરીને તમે જતી કરજો બાલ શર્માજી કહે છે કે કૃષ્ણ શર્મા તમે આવું કેમ બોલો છો તમારી સગવડતા તમારી શક્તિ કરતા પણ વિશેષ અમારું સન્માન કર્યું છે કૃષ્ણ શર્મા કહે છે કે ગમે તેમ તો હું દીકરીનો બાપ છું ને અને દીકરીના બાપનો હાથ તો હંમેશને માટે નીચો હોય ને
બાલ શર્માજી કહે છે કે કૃષ્ણ શર્મા મારી વાત સાંભળો. કોઈ પણ ભિખારી કોઈના ઘરે માગવા માટે આવે તો હું તમને પ્રશ્ન કરું છું કે આપવા વાળો હોય એનો હાથ ઉપર હોય કે નીચે હોય? આજ તો હું તમારે ત્યાં દીકરીને લેવા માટે આવ્યો છું. ખરેખર દીકરીના બાપનો હાથ હેઠો નહીં પણ એનો ઉપર હોય છે. કૃષ્ણ શર્માજી બાલ શર્માજીને કહે છે કે સાચી વાત કહો છો કે માત્ર ઉપરસલી દેખાવ કરો છો? નહીં નહીં નહીં, હું હનુમાનજી નથી કે છાતી ચીરી અને તમને બતાવી શકું, પણ અમને ખૂબ આનંદ થયો છે. કૃષ્ણ શર્માજી કહે છે કે બાલ શર્માજી, જો આનંદ થયો હોય તો તમારી પાસે મારે એક માગણી કરવી છે, તમે વચન આપો. બાલ શર્માજીને એમ થયું કે આ કૃષ્ણ શર્માજી માગી માગીને શું માગશે એમ. વચન આપે છે કે આપ જે માગશો એ હું આપીશ. અને નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, ભક્ત ચિંતામણીમાં લખ્યું કે કૃષ્ણ શર્માજી બાલ શર્માજીની પાસે શું માગે છે. પતિવ્રતાયા પુણ્યને સ્વર્ગે સંખ્યાની ભુંજતે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે જેને ત્યાં એક પતિવ્રતા નારી બને છે તો એને પિતાના વંશ, માતાનો વંશ અને પતિ એની ત્રણ પેઢીનો ઉદ્ધાર થાય છે. પૃથવ્યામ યાની તીર્થાની તાની સંતિ સતી પદે તેજશ્ચ સર્વ દેવાનામ તનોસ્તસ્યા તપસ્વી નામ. સત્સંગી જીવન એમ કહે છે કે જે પતિવ્રતા નારી છે એના પગની અંદર પૃથ્વી ઉપર જેટલા તીર્થો છે એ સારા તીર્થો પતિવ્રતાના નારી એના પગની અંદર નિવાસ કરીને રહે છે. સાધ્વી પાદ રજો ભીર ભૂ પુતા સદ્યો હિ જાયતે. જ્યાં જ્યાં પતિવ્રતા નારીના પગ પડે છે ત્યાં પૃથ્વી પાવન થાય છે. આવી રીતે ભક્તિ માતાને ઉપદેશ આપતા કહે છે કે દેવી, વશિષ્ઠના પત્ની અરુંધતી એના જેવા તમે પતિવ્રતા બનજો. બ્રહ્માના પત્ની સાવિત્રી, અત્રિ મુનિના પત્ની અનસુયાજી. પતિવ્રતા નારીની શું તાકાત છે ભક્તજનો. અનસુયાજીની એવી કથા છે કે એમની પરીક્ષા કરવા માટે 3 દેવો આવે છે. આવી અને માગણી કરે છે કે તમે નગ્ન બનીને મને ભિક્ષા આપો. અનસુયાજી પતિવ્રતા નારી હતા. વિચાર કરે છે કે આ કઈ રીતે બને એમ. તરત હાથમાં પાણી લઈ છાંટી અને કહે છે કે 6 માસના બાળક થઈ જાઓ. 3 દેવો આજે સંન્યાસીના સ્વરૂપમાં આવેલા હતા, પણ પતિવ્રતા નારીની તાકાત અને શક્તિના કારણે 3 દેવો 6 માસના બાળક બની ગયા. સ્તનપાન કરાયું છે. સાંજનો સમય થયો પણ એકે દેવ આવ્યા નહીં. આ બાજુ લક્ષ્મીજી 3 દેવો રાહ જોઈને બેઠા છે કે પતિદેવ કેમ ન આવ્યા. ત્યાં તો તાજા સમાચાર લઈને આવ્યા નારદ મુનિ. નારાયણ નારાયણ, અમારા પતિ ક્યાં ગયા? ગયા હવે પાછા નહીં આવે. અનસુયાજીની પાસે આવીને માગણી કરે છે અને પાછા અનસુયાજીએ પાણી પાછું છાંટ્યું. પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા છે. રામના પત્ની સીતાજી જેવા પતિવ્રતા નારી બનજો. મનુના પત્ની શત્રુપા, હિમાલયના પત્ની મેના દેવા, અગ્નિના પત્ની સ્વાહા, ગૌતમ મુનિના પત્ની અહલ્યાજી, મહાદેવના પત્ની પાર્વતી અને પાંડવોના પત્ની દ્રૌપદી.
સુવાસની સ્ત્રીઓ એના શું ધર્મો છે એ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ લખ્યા છે. પતિવ્રતાનો શું મહિમા છે સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીનો ખૂબ મહિમા બતાવેલો છે. સુવાસની સ્ત્રીઓ તેમને રૂપ યૌવન તેને યુક્ત ગુણવાન અન્ય પુરુષ છતાંય પણ પોતાના પતિમાં જેવું મન હોય એવું ક્યાંય મનને વિચલિત થવા દેવું નહીં. પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુસંગ હોય તો પણ એને ઈશ્વરની પેઠે સેવો, પતિ પ્રત્યે કદી પણ કટુ વચન ન બોલવું. અને શાસ્ત્રો એમ કહે છે કે પત્નીએ કોઈ દિવસ પતિનું નામ લઈને બોલાવા નહીં. એમ કહે છે કે આયુષ્ય ઓછું થાય. પણ હવે તો આપણને ખબર જ ન પડે આ પતિ પત્ની છે ભાઈ બહેન છે. ટપુ અહીંયા આવી જોઈએ, વાસણ માંજી નાખી જોઈએ. આ એવો લેલો હોય ને કસોટો વાળીને મંડે વાસણ માંજવા. આધારાનંદ સ્વામીએ સુવાસનીના ધર્મની અંદર લખતા એવું લખ્યું છે કે પતિ બોલાવે તબહી નારી, જો કરે ક્રોધ અતિશય ભારી, ચાંડાલી ભય શ્વાન કુ ખાવે, ऐसे जन्म को बार बार पावे. पति बोलावे तब ही नारी, जो करे क्रोध अतिशय भारी. पति बोलावे तब ही नारी, जो करे क्रोध अतिशय भारी. पति बोलावे तब ही नारी, जो करे क्रोध अतिशय भारी. पति बोलावे तब ही नारी, जो करे क्रोध अतिशय भारी. ओ चांडाली भई श्वान कुखावे, चांडाली भई श्वान कुखावे. ओ चांडाली भई श्वान कुखावे, चांडाली भई श्वान कुखावे. ऐसे जन्म को बार बार पावे. ऐसे जन्म को बार बार पावे. ओ पति को त्याग करही नारी, मिष्ठान अन्न खावे एक बारी. पति को त्याग करहि नारी, मिठाई अन्न खावे एक बारी. गाव के शुकरी होवे देहा, गाव के सुकरी होवे देहा. ओ गाव के शुकरी होवे देहा, गाव के सुकरी होवे देहा. वागुली होय वट लटकेहा. वागुली होई वट लटके. ओ वागुली होय वट लटकेहा. वागुली होई वट लटके. આધારાનંદ સ્વામી બહેનોના ધર્મ જ્યારે લખે છે ત્યારે એમ કહે છે કે ક્રોધ કરી અને જો પતિને બોલાવે તો એ મર્યા પછી ચાંડાલી થાય. ऐसे जन्म को बार बार पावे. मरे न पाછી ચાંડાલી થાય, મરે ન ફરીને ચાંડાલી બને. આધારાનંદ સ્વામી એમ કહે છે કે પતિ કો ત્યાગ કરહી નારી, મિષ્ટાન ખાવે એક બારી. પતિને છોડે અને જો નારી એક જ વાર મીઠાઈ ખાય કેટલું પાપ લાગે છે. ગાવ કે સુકરી હોવે તેહા, વાગોલી હોય વટ લટકે એહા. ઓલા વડમાં વાગોલી એટલે તમે શું એને કહેતા હશે ખબર નહીં. એ લટકતી હોય છે. હળવદ ઓલા તલાવ ને પાદર વડ પીપળા છે ને
ત્યાં તમે જોઈ આવજો. એ નારી પતિને છોડીને એકવાર મીઠાઈ ખાધી હોય ને એટલે એનો જન્મ આવ્યો હોય. તમને તો એમ જ થતું હોય કે મારા ઘરના તો પતિવ્રતા નારી છે, અને ઈ પણ દેખાવ એવા કરતા હોય કે પતિદેવ તમે વહેલાસર ઘરે આવી જાયજો, તમને છોડીને તો મને ખાવું નથી ભાવતું. પણ તમને ક્યાં ખબર છે કે તમે બહાર ગયા પછી શીરો કરીને ઉલાડીને સૂઈ ગઈ હોય, પછી તમે આવો એટલે જાગે કહે કે હાલો તારે ખાઈ લઈ. ઓલો એક ભાઈ બીજા ભાઈને કહેતો હતો કે મારા પત્ની તો એવી દેવી છે, એવી પતિવ્રતા નારી છે. તેનો સામે ભાઈબંધ હતો, એ કહે છે કે મારે કોઈકને દેવી છે પણ કોઈ લેવા વાળું નથી. તમે તો બધા કઠણ છાતીના એટલે આ બધું સહન કરો. તમને ખરેખર ધન્યવાદ દેવા તો ઘટે કે સંસારમાં રહીને કેટલી બધી આધિ વ્યાધિ ને ઉપાધિ. આહા, દીકરા દીકરીઓને ભણાવવા ગણાવવા લગ્ન કરવા, ઈ અચાનક બીમાર પડે અને કેટલા ખર્ચા આવે, કેટલું તનતોડ મહેનત રાત્રિ દિવસ કરવી પડે. પણ મરદ સાથીના તો ખરા હો, આ બધુંય તમે સહન કરીને છતાંય પણ સવાર સાંજ મંદિરે આવીને ભગવાનની ભક્તિ કરો એટલે અમારા કરતાં વિશેષ ભગવાન તમારી ઉપર રાજી થતા હોય હો. કે આટલી આટલી ઉપાધિ, આટલા આટલા કામ, સંસાર પરિવારની વચમાં રહેલો છતાંય સવાર સાંજનો સમય થાય ને મારા મંદિરે આવીને મારી સન્મુખ બેસીને 5 માળા ફેરવે, ભગવાનની કથા સાંભળે, ભગવાનના કીર્તન બોલે. અહીંયા ખાસ સત્સંગી જીવનમાં એવું લખ્યું છે કે બહેનોએ ખાસ રજસ્વલા ધર્મનું પાલન કરવું. પ્રથમે અહની ચાંડાલી, દ્વિતીય બ્રહ્મ જ્ઞાતિની, તૃતીય રજની પ્રોક્તા સા, ચતુર્થે અહની શુદ્ધ. રજસ્વલા સ્ત્રી 3 દિવસ પાલન કરવું પડે, ચોથે દિવસે સ્નાન કરી અને શુદ્ધ બને છે, પછી ભગવાનને થાળ ધરાવી શકે છે. ખાસ બહેનોએ રજસ્વલા ધર્મનું પાલન કરવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં કલમ લખી છે કે બહેનોએ આ ધર્મને કોઈ દિવસ ગુપ્ત ન રાખવો. આમાં ગુપ્ત રાખવાની ક્યાં વાત? કુદરતી આ ધર્મ છે, માટે ખાસ રજસ્વલા ધર્મનું પાલન કરજો. પવિત્ર બની અને પછી થાળ કરજો. આધારાનંદ સ્વામીએ ગ્રંથની અંદર એવું લખ્યું છે કે પતિવ્રતા નારી પોતાના પતિને ઈશ્વર જાણી એની સેવા કરવી જોઈએ. પણ એક વાતની સ્પષ્ટતા કરી કે પોતાનો પતિ એ બહેનને ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા હોય, ભગવાનની આજ્ઞા પાડવાની ઈચ્છા હોય, ભજન અને ભક્તિમાં જો વિઘ્ન કરતો હોય, ના પાડતો હોય, તો એવા પતિનો ત્યાગ કરવામાં એ સ્ત્રીને કોઈ પણ પ્રકારનું પાપ લાગતું નથી. હરિ વિમુખ પતિ પાતકી હોય, હરિ વિમુખ પતિ પાતકી હોવે, હરિ વિમુખ પતિ પાતકી હોવે, હરિ વિમુખ પતિ પાતકી હોવે, ત્યાગ કરી સતી મુખ ન જોવે, ત્યાગ કરી સતી મુખ ન જોવે, ત્યાગ કરી સતી મુખ ન જોવે, ત્યાગ કરી સતી
હરિ વિમુખ પતિપાત કી હોય. હવે બાલ શર્માજી ભક્તિ દેવીને આ રીતનો ઉપદેશ આપે. હવે પોતાના દીકરાને ઉપદેશ આપે છે. આ સત્સંગી જીવનમાં આ કથા ક્રાંતિકારી છે. અત્યાર સુધી જોવા મળતું હતું બધાય માણસો દીકરીને શિખામણ આપ્યા કરે કે ત્યાં જઈને તું ડાઈ બનીને રહીજે, પણ ઓલો હાવ ગાંડા કાઢે એને તો કોઈ કહો કે ડાયો થઈને રે. આ સત્સંગી જીવનમાં આજ ધર્મદેવને એના પિતા ઉપદેશ આપે છે. પુત્ર ત્વમ નનુ શુગ્નોસી વેદ શાસ્ત્રાર્થ પારગઃ તથાપિ સાસ્મી ભદ્રમ તે વૃદ્ધત્વાત પિતૃભાવતઃ. દીકરા, હું જાણું છું તું વેદ વેદાંત ને પારંગત પામેલો છું, તું સુગ્ન છું, તું જાણતલ છું, તું બધું જ્ઞાન જાણે છે. તથાપિ સાસ્મી ભદ્રમ તે વૃદ્ધત્વાત પિતૃભાવતઃ. છતાંય પિતાની ફરજ બને છે કે દીકરાને કાંઈક હિતની વાત કહેવી જોઈએ. ખાસ મા બાપને કહું છું કે દીકરા દીકરીઓને સંસ્કાર આપજો. આજ માણસ સંપત્તિની પાછળ એટલી બધી આંધળી દોટ મૂકી છે કે ઘરે દીકરા દીકરીઓ શું કરે છે એ પણ મા બાપને ખ્યાલ નથી હોતો. મા બાપનો ધર્મ નથી બનતો કે પોતા દીકરી અને દીકરાઓને સંસ્કારો આપવા જોઈએ. અને પછી અમારી પાસે આવીને મા બાપ ફરિયાદ કરતા હોય છે કે અમારા દીકરાઓ કીધું કરતા નથી. ભૂલ કોની? જ્યારે નાના હતા ત્યારે મંદિરે લઈ ગયા નહીં, સંતો આવ્યા તો કોઈ દિવસ સંતોની પાસે તમે બેસવા ન દીધા. કોઈ દિવસ દીકરા દીકરી માટે કલાક અડધો કલાકનો સમય તમે ફાળવો નહીં. યાદ રાખજો, સંપત્તિ અને સંસ્કાર બંનેની જરૂર છે, પણ જ્યાં સંસ્કાર હશે ત્યાં સંપત્તિ આવશે, સંપત્તિ હશે ત્યાં સંસ્કાર આવે એવી કોઈ ઈચ્છા ન રાખવી જોઈએ. અને સંપત્તિ છે એ કોઈની પાસે લૂંટીને તમે મેળવી શકશો, સંસ્કાર કોઈની પાસે લૂંટીને નહીં લઈ શકો. અને ગમે એટલી સંપત્તિ ભેગી કરી હશે તો અહીંયા ને અહીંયા મૂકીને તમારે જવું પડશે. સંસ્કાર હશે તો એ સાથે આવશે. શાસ્ત્રો તો એમ કહે છે કે માતા શત્રુ પિતા વેરી એન બાલો ન પાઠિત ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. જે મા બાપ દીકરા દીકરીઓને સંસ્કાર આપતા નથી તો એ મા બાપ દીકરા દીકરીઓના શત્રુ છે, એમ શાસ્ત્રો કહે છે. માટે ખાસ નાના હોય તમારું કહ્યું કરતા હોય ત્યારે સંસ્કારો આપવા જોઈએ. સાંજનો સમય થાય તમારે દીકરા દીકરીઓને પૂછવું જોઈએ કે તમે મંદિરે ગયા તા? મંદિરે પહેલા દીકરા જઈ આવો, પછી ખાવા મળશે. પણ મા બાપનું એવું વર્તન હોવું જોઈએ ને. પિતામાં સંસ્કાર ન હોય, અહીંયા દીકરામાં સંસ્કાર આવે એવી આશા રાખી શકાય? 100 ગણું પિતા જ્યારે પાડે ને ત્યારે 5% દીકરાઓ માન પાડે. ઘણી વાર મા બાપની ભૂલ કદાચ સમાજ ગામને ભોગવવાના દિવસો આવતા તો આવશે, પણ પહેલા દુઃખના ભોગવવાના દિવસો તમારે આવશે, એટલું યાદ રાખજો. તમે એમ નહીં માનતા કે આપણી પાસે કરોડો રૂપિયાની મિલકત છે, કરોડો રૂપિયા આપણી પાસે બેંક બેલેન્સ છે, શું સંસ્કારની જરૂર છે? સંસ્કાર વિહોણી પ્રજા હશે ને કરોડો રૂપિયા ક્યાંય ફેંકી દેશે. ઘરના ખૂણામાં બેસી અને રડવાના દિવસો યાદ રાખજો, તમારે આવવાના છે. એક માં પોતાનો નાનો એવો દીકરો નિશાળે ભણવા માટે જાય, ક્યારેક પેન્સિલ લઈ આવે, ક્યારેક બોલપેન લઈ આવે, આવી નાની ચોરી કરે. એની માં કોઈ દિવસ ના ન પાડે. છોકરો મોટો થયો, રાજાને ત્યાં ચોરી કરવા માટે ગયો, પકડાઈ ગયો. રાજાએ ફરમાન કર્યો કે આને ફાંસીની સજા આપી દો. છેલ્લે એને અંતિમ ઈચ્છા પૂછવામાં આવી કે બોલ, તારી છેલ્લી ઈચ્છા હોય મને જણાવ.
તો કહે છે કે બીજી તો કોઈ ઈચ્છા નથી, પણ મારી માને મારે મળવું છે. એની માને બોલાવવામાં આવ્યા. એની માં જ્યારે પુત્રની પાસે નજીક આવે, દીકરાએ દોટ મૂકી અને પોતાની માનું નાક હતું ત્યાં બચકું ભરી અને નાકને તોડી નાખ્યું. બધાય માણસો જોઈ રહ્યા કે મરતા મરતા તે તારી માનું નાક કાપી નાખ્યું, તું ક્યાં ભવમાં છૂટીશ? અને એ વખતે પેલો દીકરો રડતા રડતા કહે છે કે સાંભળી લો, હું જ્યારે નાનો હતો ચોરી કરતો હતો, મારી માએ કોઈ દિવસ મને ના ન પાડી, અને જો મને ના પાડી હોય તો આજ મારે ફાંસીને માચડે ચડવાના દિવસો ન આવત. આજ મારા મરવાના દિવસો આવ્યા છે. એની પાછળનું કારણ મારી માં છે. માં કેવી હોવી જોઈએ? સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે જનુની જીવો રે ગોપીચંદની. ગોપીચંદની માં એવી બની ગઈ કે પોતાના દીકરાને એમ કહે છે કે દીકરા, તારું શરીર જેવું કોમળ અને રૂપાળું છે, આના કરતા તો તારા પિતાનું શરીર અતિ કોમાળું અને તારા કરતા તો કંઈક રૂપવાન વિશેષ હતા. છતાંય પણ એક દિવસ બધાએ ભેગા થઈ અને કાયાને સળગાવા દેવામાં આવી. માં, તું મને શું કહેવા માંગેશ? દીકરા, તને હું કહું છું કે ખુદાની બંદગી કરી લે, તારું નામ અમર બની જશે. અને ગોપીચંદ રાજાએ પોતાના રાજાનો જે વેશ હતો એ ઉતારી અને ભગવી કંથા પહેરી અને પોતે જંગલની અંદર જઈ ભગવાનની આરાધના કરી ભગવાનને એને પ્રાપ્ત કરી લીધા. એટલા માટે સ્વામી એમ કહે કે જનુની જીવો ગોપીચંદની. આવી માં હોય એ જીવજો, આના સિવાયની બધી બધી મરજો. આનો કહેવાનો આશય એવો છે. જનોની જીવો રે ગોપીચંદની રે, પુત્રને પેર્યો વૈરાગજી. જનોની જીવો રે ગોપીચંદની, પુત્રને પેર્યો વૈરાગજી. ઉપદેશ આપો એડી પેરે, લાગ્યો એને સંસારીડો આગજી. જનોની એ જીવો રે ગોપીચંદની. ધર્મદેવને બાલ શર્માજી કહે છે કે દરરોજ સ્નાન સંધ્યા, આપણે બ્રાહ્મણ છીએ, 3 વખત સંધ્યા કરજો. જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃ તર્પણ, દેવતા પૂજન, વૈશ્વદેવ, કોઈ પણ અતિથિ અભ્યાગત આવે આદર કરજો, એનું સ્વાગત કરજો, શ્રદ્ધા પ્રમાણે કાંઈક એને આપજો. કાયમને માટે તમારા પત્નીનું પ્રિય થાય એમ તમારે વર્તવું. કોઈ દિવસ તમારે પત્નીનું અપમાન કરવું નહીં. અદ્ભુત લખે છે સતાનંદ સ્વામી. સતાનંદ સ્વામી એમ કહે છે કે પુરુષોએ કોઈ દિવસ સ્ત્રીનું અપમાન ન કરવું, એને માર ન મારો. નહીતર માણસો એમ માને છે કે આ તો ખરીદીરું ઢોર છે, આપણે મન ફાવે એમ કરીએ. પણ અહીંયા સતાનંદ સ્વામી સ્પષ્ટ લખે છે કે કોઈ દિવસ નારીનું અપમાન ન કરતા. નકર રામાયણની અંદર તુલસીદાસજી એમ કહે છે કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી, ઢોલ
ગવાય શુદ્ધ પશુનારી ઢોલ ગવાર સૂત્ર પશુનારી ઢોલ ગવાર શુદ્ધ પશુનારી સકલ તારણ કે અધિકારી ઓ સકલ તાડન કે અધિકારી ઢોલ ગવાર સૂત્ર પશુનારી તુલસીદાસજી એમ કહે છે કે ઢોલ, અહીંયા ઢોલ પડ્યો હોય, આપણે બે હાથ જોડીને એમ કહે કે હે ઢોલ તું વાગવા માંડ, તો ઢોલ વાગે તો શું કરવું પડે? ફોટી લઈને મંડો પીટવા, ઢોલ વાગે ને. પછી કહે છે કે પશુ, ભેંસ તો ઓલા તલાવમાં પડી હોય ડોબું, એને તળાવને કાંઠે ઊભા ઊભા તમે પ્રાર્થના કરો કે હે ભેંસ તલાવમાંથી તમે નીકળી જાઓ બહાર, એ નીકળે? પણ લાકડી લઈને અંદર જઈને પાછળથી મારી હોય તો તરત નીકળી જાય ને. પછી બુદ્ધિ વિનાનો ગવાર માણસ, એ પણ એમ માને નહીં, એને માર મારો ને તો જ ઈ સરખો ચાલે. તુલસીદાસજી એમ કહે છે કે એ જ રીતે નારી, એને પણ માર મારવામાં આવે તો જ ઈ સીધી રીતે ચાલે. પણ આ વિચાર સમુદ્રના છે, જેને બરાબર રામાયણ વાંચ્યું હોય ને ખ્યાલ આવે કે સમુદ્ર શું કહેવા માગે છે. આનો અર્થ તુલસીદાસજી એમ કહેવા નથી માગતા કે નારીને આ રીતે તમે તાડન કરો. માટે કોઈ પણ પુરુષ સ્ત્રી ઉપર કોઈ દિવસ હાથ ન ઉગામે. બાલ શર્માજી ધર્મદેવને કહે છે કે મા બેન અને દીકરી સાથે પણ એકાંતમાં ન રહેવું. કોઈ પુરુષ ખરાબ નથી, કોઈ સ્ત્રી ખરાબ નથી, પણ એકાંતનો સંજોગ છે એ જ માણસનું પતનનું કારણ બનતું હોય છે. માટે આપતકાળ સિવાય સ્વામિનારાયણ ભગવાને આ કલમ શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે. એકાદશી, જન્માષ્ટમી, રામનવમી, હરિજયંતિ આદિક વ્રત કરજો. છેલ્લે ઉપદેશ આપતા કહે છે કે દીકરા, આ તો સંસાર છે, ક્યારે સુખ ક્યારેક દુઃખ, ચડતી ને પડતી તો સંસારમાં ચાલ્યા કરતી હોય છે. પણ જ્યારે જીવનમાં દુઃખ આવે તે આપણા કુળદેવ હનુમાનજી છે, એમને શરણે જાયજો, એમને યાદ કરજો. આ રીતે પોતાના પુત્ર વધુને ઉપદેશની વાત કરી. બાલ શર્માજી આજ વર વિનાની જાન લઈ ઇટાર ગયા છે. સમય જતા ધર્મદેવ અને ભક્તિ માતાનો સંસાર શરૂ થયો છે, અને એમના જીવનની અંદર કેવા વળાંકો આવે છે. આજ ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનની અંદર કેટલા કષ્ટો આવ્યા છે. એ કષ્ટો, એ દુઃખોની જ્યારે આપણે કથા સાંભળીશું ત્યારે ખ્યાલ આવશે કે આપણને સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન પ્રાપ્ત થયા છે. એની પાછળ ધર્મદેવ અને ભક્તિ માતાએ કેટલા દુઃખોને સહન કર્યા છે. ધર્મદેવ પિતાજીએ જે પ્રમાણે ઉપદેશ આપ્યો હતો એ રીતે ધર્મનું પાલન કરતા કરતા સંસારની અંદર દિવસો વ્યતીત કરી રહ્યા છે. પણ ભક્તજનો, ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની કથા કરતા પહેલા થોડીક વાર કથાને આપણે અહીંયા વિરામ આપીશું. કારણ કે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની આરતી કરવાની છે, એનો ચડાવો લેવાનો છે. તો પૂજ્ય ભક્તિનંદન સ્વામી અત્યારે અહીંયા આવી
અને ચડાવવા વિશેની વાત કરશે. ત્યાં સુધી કથાને આપણે વિરામ આપીશું. આગળની કથા પછી આપણે શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન. આવો ભક્તો, એકવાર જોરદાર ભગવાનના નામનો જય જયકાર કરી લઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈ તો ઝીલવા વાળા બોલ્યા, તમે બોલ્યા જ નથી મારા ભાઈ. ફરીવાર બોલો રાધા કૃષ્ણ દેવની. માત્ર બેનોના અવાજમાંથી જ અવાજ આવ્યો છે. આપણો 30% જેટલો જ અવાજ હતો. ઠરી જવાની વાત કદાચ ઉછવણી લેવા વાળાના માટે, પરંતુ ધુબાકા જ હોય તો મૂંઝાવાની જરૂર નથી મારા ભાઈ. ત્રીજી જે જમાવટ પાડે એવી બોલ નાખો. જે વિભાગમાંથી જોરદાર અવાજ આવશે એ વિભાગ વિશે અમે એવી કલ્પના કરશું કે ઘરે સંસારમાં લગભગ આમ જ હાલતું હોય છે. બોલો નરનારાયણ દેવની. બહુ સરસ મારા ભાઈ. મંગલમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ લીલાપુર ગામને આંગણે મૂડી પ્રદેશનો એક સુંદર મજાનો ગૌરવવંતો ઉત્સવ આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છીએ. માન સરોવર હોય ત્યાં રાજહંસોનું આગમન સહજ હોય એ ન્યાયે સુંદર મજાનો જ્ઞાન યજ્ઞનો પ્રવાહ ભાગીરથી આપણા હૈયાને પાવન કરતી હોય ત્યારે પરમહંસોના દર્શન, અમૃત વચન, આશીર્વચનો આપણા સૌ માટે બહુ જ સહજ અને સુગમ હોય છે. એ જ ન્યાયે આજ આપણા આમંત્રણને માન આપીને ઠેઠ સુરતથી વડતાલ પ્રદેશનો યુવાન સમુદાય અને એ યુવાન સંત સમુદાયનું નેતૃત્વ જે વિરલ સંતો કરી રહ્યા છે એ પૈકીના અમારે કુબેરનગર મંદિરથી અથાણાવાળા સ્વામીના મંડળના અમારા પરમ સ્નેહી એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી આજ મંડળ સાથે આપણા મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરવા પધાર્યા છે. તાલીઓના નાદ સાથે પૂજ્ય સ્વામીના આગમનને બિરદાવીએ. પૂજ્ય સ્વામી ભગવાનની પ્રસાદીભૂત પુષ્પમાળા લઈને પધાર્યા છે અને ભાવના સેવી રહ્યા છે કે આ સમગ્ર મહોત્સવના કર્ણધાર પ્રેરણા મૂર્તિ એવા પરમ તપસ્વી સંત પૂજ્ય ગુરુનું અમારે ભાવથી પુષ્પમાળા પહેરાવી અને અમારી ભાવ વંદના કરવી છે. ત્યારે હરિપ્રકાશ સ્વામી અત્રે પુષ્પમાળા પહેરાવી અને આ મહોત્સવના કર્ણધાર પૂજ્ય સ્વામી અહીં મુખ્ય મંચ તરફ સ્વામી. બોલો લક્ષ્મીનારાયણ દેવની. અને હવે હાલો ભાઈ, જે કાંઈ નિમિત્તે થોડીક વાર કથા પ્રવાહ મારા ભાઈ 2 મિનિટ માટે બ્રેક લીધી છે. વક્તા મહોદયને પણ પૂજ્ય સ્વામી પુષ્પમાળા પહેરાવી અને ધન્યવાદ પાઠવી રહ્યા છે. ઇન્ટરવલ પડ્યો છે માત્ર 5 મિનિટનો અને કામ લઈ લેવું છે. બહુ મોટું ફળ, બહુ મોટો લાભ. એટલે ટૂંક સમયમાં જ ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય માટેની એક સુંદર મજાની તૈયારીઓ, હજારો યુવાનોનો હૈયાનો થનગનાટ. હાલો મારા ભાઈ, ધર્મદેવ અને ભક્તિ માતાને મહારાજના પ્રાગટ્ય માટે જે પ્રતીક્ષા કરવી પડી હતી, જે તપશ્ચર્યા કરવી પડી હતી, જે સહન કરવું પડ્યું હતું, એનું એક રૂવાડું ભલા હું અને તમે જિંદગી ભર શું સહન કરવાના. એ પરબ્રહ્મ પુરાણ પુરુષ આ ધરતી ઉપર અવતર્યા. એ કાંઈ ધર્મદેવ અને ભક્તિ માતાની ઓછા જન્મની કમાણી નહોતી મારા ભાઈ. કઈક જન્મની કમાણીની ફલશ્રુતિ આ ધરતી ઉપર અવતારી નારાયણનું પ્રાગટ્ય અને એ જ દિવ્ય માહોલ આજ લીલાપુરની ધરતીને આંગણે ખડો થવાનો છે. ત્યારે જોઈ લેવું છે બાલુડા ઘનશ્યામનું પૂજન, બાલુડા ઘનશ્યામની પહેલ વેલી આરતી ઉતારવાનો લાભ કોણ યશસ્વી આત્મા પ્રાપ્ત કરી અને પ્રભુનો પરમ કૃપા પાત્ર બને છે. હવે બહુ જાજી વેળા કરવી નથી. તમે બધા પાણીદાર જ છો. એકવાર પહેલ કરીને મારા ભાઈ નામ આવા દ્યો આગળ અને પછી હરી ઈચ્છાએ
આ ગાડું ઉછવણીનો દોર આગળ થઈપો રહેશે. એ ક્યાં ગામના છો? કેટલા બોલ્યા? હોતા છે ભલામણ, પણ તોય બોલી જવું. કેટલા બોલું? 5111. શું નામ? થોભણભાઈ ચતુરભાઈ. હું જાહેરાત કરવા રહ્યો એમાં નાનેથી શરૂ થયું તો સાચું. બસ વાહ ભાઈ વાહ. હાલો ભાઈ આગળ મંડો ફટાફટ આવવા. શું નામ? છગનભાઈ વજાભાઈ. રૂપિયા 25,111. બસ તમે હુરાતન ચડાવતા રહેજો. હાલો ભાઈ જલ્દી જલ્દી આગળ વધી જાય, બહુ વેળા કરવી નથી. કોઈ આજ બાલુડા ઘનશ્યામને હિંડોળે ઝુલાવ્યા વિના, એ મહારાજના પ્રાગટ્યોત્સવની ઝાંખી કર્યા વિનાના આ સમિયાણાને છોડતા નહીં મારા બાપ. હાલો 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 આગળ વધો. છે કોઈ? ઈ ઓલા જુવાનિયાઓ છે ને, ઈ નાચવારિયા એમાં થાક ઉતારવારિયા. હા લે હસમુખા, કોઈ કાન ખંજોડે ને તોય તારે જઈને ઊભું રહી જવાનું. શું છે કઈ વિચાર? બહારગામ વાળા મારા ભાઈ લાભ લઈ શકે. આ તો હે ભાગીરથી ગંગાનો પ્રવાહ, ગામના પરગામના દેશના વિદેશના હવ એકાદ ડૂબકી મારી લ્યો, હવ આચમન કરી લ્યો, હવ મહિમા સમજી લ્યો. આ તો અનંત કોટી બ્રહ્માંડના નાવલિયા નાથને હિંડોળે ઝુલાવીને પહેલ વેલા પ્રાગટ્યોત્સવની આરતીનો લાવો લેવાનો છે. કેટલા? અરે પણ 35 નો ઓલા પાસે સમાચાર આવે છે. નામ બોલ્યા વિના બોલો બોલો. એ 40 કોનો બોલવાના છે? મેરુભાઈ શિવાભાઈ. કેવા? મેરુભાઈ શિવાભાઈ. આખું નામ બોલો. મેરુભાઈ શિવાભાઈ લકુમ. રૂપિયા 41,111 ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યોત્સવના ચડાવવાના. હાલો હાલો મારા ભાઈ. આજ લીલાપુરનું પાણી, આજ લીલાપુરનો ઉત્સાહ. મેરુભાઈ મેદાનમાં આવ્યા છે, હિંમત હારતા નહીં. હરે હરે. જીવણભાઈ કાનજીભાઈ. રૂપિયા 51,111. વાહ ભાઈ વાહ. પ્રાગટ્યોત્સવના મંગલમય માહોલની બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે. મેરુભાઈ શિવાભાઈ ચાવડા. રૂપિયા 55,555. પણ હા 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 મારા ભાઈ. તમે થોડીક વાર જો મૂંગા રહો ને તો હું કહું એક ખાનગી વાત કહું કે મારા ભાઈ સમજો 6 નો આંકડો જેવો બોલવો વાલો લાગે, એમાંય 2-3 મીંડા પાછળ ચડી ગયા હોય અને જહાબા કેવો બોલવો મીઠો લાગે. તમે જ કહો લો, સાચું ખોટું? હે લાલજીભાઈ ધનાભાઈ. રૂપિયા 60,111. પણ ભાઈ હાથ ઋષિઓનો મહિમા, સપ્તર્ષિઓનો મહિમા, આકાશના તારલાઓમાં પણ હાથ હાથની જોડ હોય ત્યારે સપ્તર્ષિ માનીને હવ મીટ માની જોઈ. હા હા હા. એમ ઈ હાથડો આગળ પાછળ, આગળ નહીં પાછળ 3-4 મીંડા લાગી ગયા હોય અને ભાઈ જોઈ લો ઈ આંકડાની જમાવટ. તમારા
ગામમાં બૈરાઓ માથા ભારે નથી લાગતા, એટલું તો અમે આટલા દીથી માર્કિંગ કર્યું. નાનજીભાઈ વજાભાઈ 65,111. માત્ર હવે દહેક આંકડા પાછળ રહી છે. 75 નો અમૃત આંકડો. જલ્દી જલ્દી. એકાદા ડોહાનો વાવડો વેચાવાની તૈયારીમાં છે, કોઈ લેવાની ગણતરી હોય તો કહેજો. બસ. કાનજીભાઈ હરિભાઈ રૂપિયા 71,111. કોઠારી છે એટલે 1,000 લટકાના બોલ્યો. વાહ ભાઈ વાહ. 3-4 હજારનો જ આંકડો પણ 75 પોગે એના જેવો. વાહ ભાઈ વાહ. આંકડા બોલવાની મજા નહીં. જલ્દી જલ્દી. ક્યાં ભાઈ? મૂળજીભાઈ નાનજીભાઈ પૂજારી રૂપિયા 75,111. વાહ ભાઈ વાહ. પણ આ એ આઠડાના આંકડાનો કઈ મહિમા. રણછોડભાઈ શિવાભાઈ રૂપિયા 81,111. અને સાચું કહું, સ્વામિનારાયણ ભગવાને જો 9મીની તિથિએ પ્રગટ થયા હોય, નવડાનો આંકડો પ્રસન્ન કર્યો હોય, તો નવડો ઈ પૂર્ણાંક કહેવાય મારા ભાઈ. રાઘવજીભાઈ અર્જણભાઈ રૂપિયા 85,111. મુરજીભાઈ ઓલા તમાર ગઈડા ડોહા ઓલા 108-10 વર્ષના છે, એમને પૂછતા આવો ને કઈ દબાયું હોય તો લાવો, કે આ વખતે વાપરી નાખીએ. હાલો હાલો હાલો, જલ્દી આગળ વધી જાઓ. નવડાનો આંકડો પૂર્ણાંક. જયરામભાઈ જયસિંહભાઈ રૂપિયા 90,111. વાહ ભાઈ વાહ. આ છે અમારા લીલાપુરનું પાણી. મોરા નહીં પડવાના. બહાર ગામના એકાદા પટમાં હોય તો આવી જવો, અને પછી અમારું ગામ વિફરે જોવો તમે. હરે હરે. બહેનોનું સંગઠન જોરદાર હોય, પણ કોણ જાણે ઉસવણીમાં કોઈ એક ન થાય. નારાયણભાઈ નાનજીભાઈ શંકરભાઈ 95,111. હાલો હવે એકે ભોગવાની વાર નથી મારા ભાઈ. જલ્દી જલ્દી પગથિયા માંડી દો. હરે હરે હરે. 5 એકડા થઈ જાય એટલે આપણે વગર પૂછી જે બોલી રાખશું. જલ્દી 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 જલ્દી. હાલો. સગનભાને કેમ કોઈ હુરાતન નથી ચડાવતા, મને એમ થાય છે. કરશનભાઈ ગણેશભાઈ રૂપિયા 1,01,111. વાહ ભાઈ વાહ. માત્ર 10,000 નો ટાર્ગેટ પૂરો કરવાનો છે. મેરુભાઈ સરપંચના બાપ કહેવાય તમે. સરપંચના બાપ. બે છોકરાઓ ગાડીયું ફેરવે ભાઈ. તમને માગતા આવડે તો જયંતિ કવાડિયાને રાજી કરી શકાય. લાઈન ગ્રાન્ટ જોઈ છે. હાલો હાલો હાલો, જલ્દી જલ્દી. પોપટભાઈ ત્રિકમભાઈ ચાવડા કથાના મુખી યજમાન રૂપિયા 1,11,111. હરે હરે. વાહ ભાઈ વાહ. જહાભાઈ ફુલાભાઈ રૂપિયા 1,16,111. નાગરભાઈ અર્જણભાઈ રૂપિયા 1,21,111. બસ તમારા
સનેડો હાલે છે એવું માનવાનું. શું નામ? હરજીભાઈ નારાયણભાઈ, રૂપિયા 1,26,111. વાહ ભાઈ વાહ. એ વિદ્યા વરે તને એમ થવું જોઈએ કે હું એક શોટ લઈ લઉં એમ. ભલે ના બે બે ઉતરતા હોય. બસ અને હવે એક બેન ત્રણ કરી છે હો. કેટલા? શું નામ? હરજીભાઈ નારાયણભાઈ, ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યોત્સવના ચડાવવાનો સર બોલે છે રૂપિયા 1,26,111. એક વાર, બે વાર, અઢી વાર. હજી જો છગનભાન હુરાતન ચડે ને તો મને નામ બોલતા ઠામ કોઈ પરસેવો નથી વરતો. 2.5 પોણા 3 અને 3 વાર. બોલો ઘનશ્યામ મહારાજ. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાનો લાવો. શું નામ હતું? હમણાં નાચવાનું જ છે, નાચવાનું જ છે મારા ભાઈ. મન મૂકીને નાચવાનું છે, બરાબર? ઘનશ્યામ જન્મોત્સવ વખતે મન પગ રિપેર કરાવવા હળવદ, રાજકોટ, મોરબી કે અમદાવાદ જવું પડે, ચિંતા ન કરતા, પણ નાચજો. હરજીભાઈ નારાયણભાઈ ઘનશ્યામ પ્રાગટ્યોત્સવના ચડાવવાનો સર લઈ અને બહુ મહા મોટો લાવો લીધો છે. આવો હવે આપણે વક્તા મહોદયના પાવનકારી ચરણોમાં પ્રાર્થના કરીએ કે ચડાવવા વાળાએ જેમ રાહ નથી જોઈ એમ હવે અમે બહુ રાહ જોઈશું. અને મારા ભાઈ ઊભા થવાનું તો હજી સિગ્નલ જ આપ્યું નથી, અને છતાંય પીપી કરવા જવું હોય તો જી આવો, પણ જાજી રજા અપાય નહીં. માટે જે કોઈ આવ્યા છો એ બધાય બેઠા રહેજો. ટૂંક સમયમાં જ ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યોત્સવનો મહા આનંદ મનાવીશું. વક્તા મહોદયના પાવનકારી ચરણોમાં પ્રાર્થના. કથા સરિતાનો પ્રવાહ આગળ વહેશે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યોત્સવની અપેક્ષાએ.